ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં વર્ષ 2026ની શનિવારે બીજી નેશનલ લોક અદાલત યોજાઈ. નાલસા દ્વારા આદેશિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રી લિટિગેશન્સના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કલમ 138, ફેમિલી મેટર્સ, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન શૂટ, મજૂર તકરારના દાવા વગેરે કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી. નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નિર્દેશ અનુસાર અને નામદાર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન સાહેબની આજ્ઞા અનુસાર આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આજની લોક અદાલતમાં આપ સર્વેનું સ્વાગત છે. આજની લોક અદાલતમાં મુખ્યત્વે કરીને જિલ્લાની તમામ અદાલતોમાં પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર અંગેના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક તકરારો, જમીન સંપાદનના કેસો, ભાડુઆત માલિકના વિવાદના કેસો, મનાઈ હુકમ, સુખાધિકાર, પાર્ટીશન વગેરે સિવિલ દાવાઓ પણ સામેલ થશે. વીજળી પાણી બિલના સમાધાનના કેસો પણ મુકાશે. તમામ જનતાને નિવેદન છે કે આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ અને સમાધાનથી કેસોનો આખરી નિકાલ લાવવામાં તમામ કોર્ટોને સહાયરૂપ થાય. આભાર. જય હિન્દ, જય ભારત.